તો પોરબંદર કોર્પોરેશનમાં પ્રથમ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન માટે ભાજપની કવાયત તેજ થઈ ગઈ છે। જ્ઞાતિ સમીકરણો અને જૂના નવા જોગીઓ વચ્ચે હોદ્દાઓ મેળવવા ખેંચતાણ છે। મેયર પદ સામાન્ય કેટેગરી માટે અનામત છે। વિક્રમ ઓડેદરા, સાગર મોદી, નીરવ દવેના નામો ચર્ચામાં છે। ખ્યાતિ લોઢારી અને ભાવિકા જુંગી ડેપ્યુટી મેયર પદ માટે પ્રબળ દાવેદાર છે। અર્જુન મોઢવાડિયાના નજીકના ગણાતા ધર્મેશ પરમાર પણ રેસમાં સામેલ છે। લોહાણા અને બ્રહ્મ સમાજ સહિતના દાવેદારો પણ મોવડી મંડળની નજર છે। પોરબંદરમાં કોણ મેયર બની શકે છે? તો ખ્યાતિ લોઢારી છે, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ છે। એમને એક કોર્પોરેટર બન્યા છે, એમને મોકો મળી શકે છે। ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના દાવેદાર છે। ભાવિકા જુંગી ડેપ્યુટી મેયર પદના દાવેદાર છે। પોરબંદરમાં કોણ બનશે મેયર? તો વિક્રમ ઓડેદરા જે પોરબંદર જિલ્લા પૂર્વ પ્રમુખ છે। વિક્રમ ઓડેદરા ભાજપ સહકારી આગેવાન છે અને એમને પણ મહત્વપૂર્ણ જિમ્મેદારી સોંપાઈ શકે છે। ચર્ચાઓ છે વિક્રમ ઓડેદરા મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદના દાવેદાર પણ છે। તો પોરબંદરમાં મનીષ શિયાળ જે છે, પોરબંદર છાયાપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, એમને પણ આ મોકો મળી શકે છે। મેયર અને ડેપ્યુટી મેયર પદના દાવેદાર છે મનીષ શિયાળ। ધર્મેશ પરમાર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે, અર્જુન મોઢવાડિયાના નજીકના ગણાય છે, એટલે કદાચ તેમનો મોકો આવી શકે છે। પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા એક મોટું માથું કેબિનેટ મંત્રી અને એમના નજીકના છે ધર્મેશ પરમાર, તો એમને પણ એક મોટી જિમ્મેદારી અહીંયા મળી શકે છે। ધર્મેશ પરમારને સ્ટેન્ડિંગ અને મેયર બંનેમાં એમને સ્થાન મળી શકે છે। નીરવ દવે છે, બ્રહ્મ સમાજનો યુવા ચહેરો છે, એમને પણ મોકો મળી શકે છે મેયર પદ માટે। સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને પોરબંદરમાં એમને આ મોકો મળી શકે છે। નીરવ દવે છે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદના દાવેદાર છે। સાગર મોદી છે, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ છે, એમને પણ મોકો અહીંયા મળી શકે છે।